કોઈ મૂવી બનાવતી વખતે 20 લોકોના મોત થઈ જાય અને જેણે આ મૂવી બનાવ્યું છે ખુદ એ લોકો પણ આ મૂવીને આખું ન જોઈ શકે. મૂવી થિયેટરની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવી પડતી હોય અને આ મૂવી જો કોઈ પ્રેગ્નેન્ટ મહિલા જોવા આવે તો એનું મિસકેરેજ થઈ જતું હોય અને માણસો ચીસું પાડીને થિયેટરની બહાર ભાગતા હોય. આ મૂવી જોતાં જોતાં ઘણાઈને હાર્ટ એટેક આવી જાય, ઘણાઈને ઉલટી કરીને હાલ બેહાલ થઈ જાય અને છતાં પણ માણસો સવારના 4 વાગ્યાથી લાઈન લગાડીને ટિકિટ લેવા માટે થઈને ઊભા રહી જતા હોય. તો આ કોઈ સાધારણ મૂવી નહીં હોય. તમને અંદાજ તો આવી ગયો હશે આ કઈ ટાઈપનું મૂવી હશે. હા, આટલું સાંભળ્યા પછી તમારા મનમાં એ વિચાર આવતો હશે કે તો આવું બધું મૂવી છે ક્યું? તો ચાલો તૈયાર થઈ જાઓ દુનિયાનું સૌથી ખતરનાક મૂવીની હિસ્ટ્રી જાણવા માટે. તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. આશા કરું છું બધા મજામાં હશો. આ મૂવીની સ્ટોરી તમને લાસ્ટમાં કહીશ, પણ પહેલાં આપણે આ મૂવીના થોડાક ફેક્ટ્સની ચર્ચા કરી. આ એક એવી ડરાવની મૂવી હતી કે આ મૂવીને જેણે પ્રોડ્યુસ કર્યું હતું વોર્નર બ્રધર્સ. આ વોર્નર બ્રધર્સની ટીમ આ મૂવીને જોવા માટે આવી જ્યારે પહેલી વાર કે આ મૂવી કેવું બન્યું છે, આ મૂવી ચાલશે કે નહીં ચાલે, એટલા માટે થઈને આ મૂવીને જોવા માટે થઈને પહેલી વાર ગયા. તો જ્યારે વોર્નર બ્રધર્સની ટીમ આ મૂવી જોવા માટે આવી અને જ્યારે મૂવી ચાલુ થયું એની થોડીક વારમાં જ આખી ટીમ ભાગી ગઈ ત્યાંથી કે હવે અમે આગળ આ મૂવીને નહીં જોઈ શકીએ. મૂવી ક્રિટિક્સ માટે જ આ શો રાખવામાં આવ્યો હતો રિલીઝના 5 દિવસ પહેલાં. જ્યારે આ ક્રિટિક્સ માટે શો રાખવામાં આવ્યો ત્યારે બધા ક્રિટિક્સને પૂછવામાં આવ્યું કે તમને મૂવી કેવું લાગ્યું, એનો તમે રિવ્યૂ આપો. પણ ક્રિટિક્સ હજી મૂવી જોતા હતા તો થોડુંક મૂવી જોઈને જ ભાગી ગયા કે હવે આગળનું મૂવી અમે પણ નહીં જોઈ શકીએ. તો આ એવી કઈ ડરાવની મૂવી હતી કે જેને માણસો પૂરી જોઈ નહોતા શકતા. તો આ મૂવીની હિસ્ટ્રી એવી છે કે 1969માં એક નોવેલના લેખક હતા, એનું નામ હતું વિલિયમ ફેક્ટન. એણે એક નોવેલ લખી ધ એક્ઝોર્સિસ્ટ. હવે જ્યારે આ બુક પબ્લિશ થઈ ત્યારે માણસોને આ બુક બહુ ગમી, માણસોએ બહુ પ્રશંસા કરી કે નહીં બુક બહુ સરસ છે. એની અંદર એક હોરર સ્ટોરી હતી. પછી લેખકને એવો વિચાર આવ્યો કે આ જો સ્ટોરી ઉપરથી એક મૂવી બનાવવામાં આવે તો બહુ સરસ મૂવી બનશે. એટલે આ સ્ટોરીને લઈને ઘણી જગ્યાએ ફર્યા. એક વોર્નર બ્રધર્સ નામની એક કંપની છે, એને જ્યારે આ સ્ટોરી સંભળાવવામાં આવી એને આ સ્ટોરી બહુ જ ગમી એટલે એણે આ સ્ટોરીના રાઇટ્સ ખરીદી લીધા. પણ જ્યારે વોર્નર બ્રધર્સે આ સ્ટોરીના રાઇટ ખરીદી લીધા ત્યાર પછી મૂવી બનાવવા માટે ઘણા ડાયરેક્ટરનો કોન્ટેક્ટ કર્યો, મોટા મોટા ડાયરેક્ટરનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો. પણ સ્ટોરી સાંભળી અને બધા ડાયરેક્ટરે ના પાડી દીધી. કદાચ એની પાછળ એ કારણ હોઈ શકે કે આ ટાઈપની હોરર મૂવીને BC કેટેગરીની મૂવી ગણવામાં આવતી હોય છે, એટલે આવી મૂવીમાં શું પડવું હતું એવું માનીને ઘણાએ ઇન્ટરેસ્ટ ન લીધો. હવે જો કોઈ મોટો ડાયરેક્ટર ન મળે તો કોઈ મોટો એક્ટર પણ ન મળે, એટલે બધા એક્ટર પણ ના પાડવા માંડ્યા. કોણ નવા ડાયરેક્ટર સાથે કામ કરવા તૈયાર થવાનું છે? હવે ચારેય બાજુથી જ્યારે ના આવતી હતી આ મૂવીને ડાયરેક્ટ કરવા માટે કોઈ પણ ડાયરેક્ટર તૈયાર નહોતું, બધાય ના પાડતા હતા. ત્યારે જેણે આ નોવેલ લખી હતી, જેણે આ સ્ક્રીન પ્લે લખ્યો હતો વિલિયમ ફેટકન, એણે કીધું કે આ મૂવીને હું ડાયરેક્ટ કરીશ. એવું કંઈ નહીં, પોતે આ મૂવીને ડાયરેક્ટ કરવા માટે થઈને તૈયાર થઈ ગયા. પછી બીજો પ્રોબ્લેમ તો હજી એમનામ જ હતો, કેમ કે નવા ડાયરેક્ટર સાથે કોણ નામચીન એક્ટર કામ કરવાનું છે. ત્યાર પછી એવું નક્કી થયું કે આખો સ્ટારકાસ્ટ જ નવું રાખશું જેથી કરીને બધા નવા એક્ટરને મોકો મળે. એટલે પછી બધા નવા લોકો સાથે શૂટિંગ કરવાનું નક્કી થયું. હવે જેને લીડ રોલ કરવાનો હતો એ હિરોઈન માટે થઈને 1000 છોકરીનું ઓડિશન લેવામાં આવ્યું. એમાંથી એક છોકરીને સિલેક્ટ કરવામાં આવે છે. આ છોકરીનું નામ હતું લિન્ડા બ્લેન. ત્યાર પછી બધી તૈયારી થઈ ગઈ હતી, હવે શૂટિંગ ચાલુ થઈ છે. 1973માં આ મૂવીનું શૂટિંગ ચાલુ થાય છે. શૂટિંગ માટે એક મોટો સેટ બનાવવામાં આવ્યો હતો. એની અંદર લિન્ડા બ્લેન માટે થઈને એક મોટો બેડરૂમ ટાઈપનો એક સેટઅપ બનાવવામાં આવ્યો હતો કે જે બેડરૂમની અંદર લિન્ડા બ્લેનને રહેવાનું હોય છે અને ત્યાં ભૂત આવજાવ કરવાનું હોય છે. તો હવે શૂટિંગ ચાલુ થયું, બધું બરોબર ચાલતું હતું. અચાનક એક ચકલી આવી આવીને સીધી ઇલેક્ટ્રિક સર્વિસ બોક્સમાં અંદર વહી ગઈ અને જોરદાર ધડાકો થયો અને શોર્ટ સર્કિટ થયો અને સેટ ઉપર આગ લાગી ગઈ. આ આગે બહુ મોટું વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. આખો સેટ બળીને રાખ થઈ જાય છે અને આ આગમાં 9 લોકોના મૃત્યુ થઈ જાય છે. શૂટિંગનો પહેલો દિવસ હતો, મોટા ભાગનો સેટ આખો બળીને રાખ થઈ ગયો. પણ આશ્ચર્યજનક રીતે જે રૂમની અંદર ભૂતને આવજાવ કરવાની હતી, જે શોટ લેવાનો હતો, એ રૂમની અંદર એક તીખારો પણ ન પહોંચ્યો. એ જ રૂમની અંદર ભૂતવાળું શૂટિંગ કરવાનું હતું. એ રૂમ આખો બચી ગયો, બાકી આખો સેટ બળીને સ્વાહા થઈ ગયો. આ પહેલી એવી ઘટના હતી. ત્યારે માણસોને થોડુંક આશ્ચર્ય થયું. પછી જ્યારે ફાયર બ્રિગેડની ગાડી આવીને જોયું તો ચારેય બાજુ આખા સેટમાં આગ લાગેલી હતી. જે વચ્ચે રૂમ બનાવેલો હતો, સેટઅપ આખો તૈયાર કરેલો હતો, જેની અંદર ગાડલા, ગોદડા, રજાઈ, ઓશિકા, જે બધું આસાનીથી આગ પકડી શકતું હતું, અને એ રૂમ બચી ગયો. ત્યાર પછી માણસોમાં એક ફફડાટ હતો. આખા સેટ ઉપર ગુપચુપ રીતના વાતું થવા માંડી
ડાયરેક્ટરને લાગ્યું કે માણસોમાં બહુ જાજો ફફડાટ છે, બીક છે. ત્યાર પછી એણે એક ફાધરનો કોન્ટેક્ટ કર્યો. આ ઘટનાના 6 મહિના પછી હવે જ્યારે શૂટિંગ ચાલુ કરવાનું હતું ત્યારે જે ડાયરેક્ટર હતા ફેરકિન, એણે ફાધરનો કોન્ટેક્ટ કરી અને એને કીધું કે હવે તમે એકવાર સેટ ઉપર આવો અમારી અને ત્યાં આવીને શુદ્ધિકરણ કરી જાઓ. ફાધર આવે છે પણ એને એમ થાય છે કે જો હું શુદ્ધિકરણ કરીશ તો તમારા આખા સ્ટાફમાં વધારે બીક અને ચિંતા ફેલાઈ જશે અને ત્યાર પછી બધાને કન્ફર્મ થઈ જશે કે 100% કાંઈક ગડબડ છે અને અહીંયા ભૂત પ્રેતનો વાસ છે, તો પછી તમારો આખો સ્ટાફ આ સેટ ઉપરથી કામ છોડીને વયો જશે. હવે ફાધરની વાત હતી પણ સાચી, એટલે હવે ફાધરે શુદ્ધિકરણ કર્યા વગરના ત્યાંથી વયા ગયા. હવે જ્યારે 6 મહિના જેટલો ટાઈમ વીતી ગયો હતો, મૂવીનું બધું કામ ઠપ પડ્યું હતું, ત્યારે ડાયરેક્ટરે બધા પછી ટેકનિશિયનને, એક્ટરને બધાને સમજાવ્યા, ફોહલાવ્યા, ગમે તેમ કરીને મનાવ્યા. ત્યાર પછી હવે મૂવીનું કામ પાછું સ્ટાર્ટ થયું. હવે એક શોટની અંદર જે મેઇન એક્ટર હતી એને તાર સાથે બાંધી અને ઝૂલાવવાની હતી. શોટ એ રીતનો લેવાનો હતો કે જ્યારે ભૂત આવે છે ત્યારે આ જે એક્ટર છે એ આમથી આમ કૂદે છે. હવે એ તાર અચાનક જોર જોરથી ઝૂલવા માંડ્યો. જે મૂવીની હિરોઈન હતી, જે એને લટકાડવામાં આવી હતી આ તાર સાથે, એ જોર જોરથી રાયડું પાડવા માંડી કે મને નીચે ઉતારો, મને નીચે ઉતારો. બધાને એવું લાગ્યું કે વાહ શું એક્ટિંગ કરે છે. પણ એની હાલત બગડતી જાય છે અને હવે તો એના કરોડરજ્જુમાં ઝટકા લાગવા માંડ્યા હતા. ત્યાર પછી હવે એણે તો અપશબ્દો બોલવાનું ચાલુ કર્યું. ત્યારે બધાને એવું લાગ્યું કે નહીં, કંઈક સિરિયસલી કંઈક છે, કંઈક બન્યું છે. એટલે એને ફટાફટ નીચે ઉતારી અને પછી એને હોસ્પિટલે પહોંચાડવામાં આવી. ત્યાર પછી જ્યાં સુધી શૂટિંગ ચાલ્યું ત્યાં સુધી એને ઘોડીના આશરે શૂટિંગ ઉપર આવવું પડ્યું. ત્યાર પછી હવે કટકે કટકે શૂટિંગ ચાલ્યા કર્યું. જે આગવાળો અકસ્માત હતો એની અંદર 9 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. ત્યાર પછી હવે ઘણા લોકોના ધીમે ધીમે કરતાં મૃત્યુ થવાનું ચાલુ થયું. પહેલું જેનું મૃત્યુ થયું એનું નામ હતું જેક મેકરોન. આ મૂવીમાં એક સાઇડ રોલમાં હતા. એનો રોલ જે હતો એની અંદર એને ભૂત મારવાનું હતું. પણ આશ્ચર્યજનક રીતે એ પહેલાં જ એનું મૃત્યુ થઈ જાય છે અને રહસ્યમય રીતે કારણ પણ ખબર નથી પડતી. ત્યાર પછી જેને ફાધરના માનો રોલ કરવાનો હતો, એક્ટર વસીલિકે, એનું પણ મૂવી રિલીઝ થતાં પહેલાં જ મૃત્યુ થઈ ગયું. પછી એક કેમેરામેનનું બાળક, હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો, એકદમ તંદુરસ્ત, ડૉક્ટરે રજા આપી દીધી. ત્યાર પછી બાળકને લઈને ઘરે પહોંચ્યા, તેનું મૃત્યુ થઈ ગયું. જે લીડ એક્ટર હતી એના દાદાજી અઠવાડિયા માટે થઈને શૂટિંગ જોવા માટે આવ્યા હતા. ત્યાર પછી જ્યારે ઘરે પહોંચ્યા તો અચાનક એનું મૃત્યુ થઈ ગયું. મૂવીનું શૂટિંગ પૂરું થયા પછી જે લીડ રોલમાં એક્ટર હતો પોલ બેટસન, એણે જર્નલિસ્ટનું મર્ડર કરી નાખ્યું. ત્યાર પછી એને પણ સજા થઈ ગઈ. એટલે આવી રીતે થોડા ટાઈમે 9 લોકોના આગવાળા અકસ્માતમાં મૃત્યુ થઈ ગયા અને 11 લોકોના અલગ અલગ કારણોસર મૃત્યુ થઈ ગયા. ટોટલ 20 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. હવે અંતે મૂવી બનીને તૈયાર થઈ. મૂવી ઘણી અટકતા કામ ચાલ્યું, ઘણી ડીલે થઈ, પણ અંતે હવે મૂવી તૈયાર થઈ ગઈ હતી. હવે મૂવીની સ્ટોરી શું હતી એ તમને કહું તો એક હિરોઈન હોય છે, એને એક નાની દીકરી હોય છે. ત્યાર પછી એક મૂવીના શૂટિંગ માટે થઈને એક નવી જગ્યાએ, એક નવા મકાનમાં એ શિફ્ટ થાય છે. હવે આ નવા મકાનમાં રહેવા આવ્યા પછી અચાનક જ એની દીકરીના હાવભાવમાં બહુ પરિવર્તન આવી જાય છે. રાડું પાડવા માંડે છે ઘરની અંદર અને અદૃશ્ય લોકો હારે વાતું કરવા માંડે છે, જોર જોરથી ચીસું પાડે. આ બધું દ્રશ્ય જોઈને બી જાય કોઈક, એવું બધું આખું વાતાવરણ ઊભું થઈ જાય છે. એટલે હવે એને એક ડૉક્ટરને બતાવે છે. હવે ડૉક્ટર ચેક કરીને કહે છે બિલકુલ નોર્મલ છે, કાંઈ નથી આને. પણ છતાંય દિવસે ને દિવસે તબિયત વધારે બગડતી જતી હોય છે. એનું આખું વર્તન વિચિત્ર થતું જતું હોય છે. આ છોકરીનું કહેવું એમ હોય છે કે મારો એક મિત્ર છે, એનું માથું આખું ફરી જાય છે. ત્યાર પછી એક મિત્રની લાશ પણ ઘરની બહાર મળે છે. હવે એક દિવસ અચાનક વાત કરતાં આ એક્ટરની છોકરીનું મોઢું અચાનક 360 ડિગ્રી ફરી જાય છે પાછળ. હવે આ જોઈને માં બી જાય છે. ત્યાર પછી પાછું ડૉક્ટરને દેખાડે છે. ડૉક્ટર કહે છે કે નહીં, હવે 100% આની અંદર એક આત્માનો વાસ છે. એટલે હવે તમે કોઈક ફાધરને બોલાવો. ત્યાર પછી ફાધરને બોલાવે છે. ફાધર આવીને આ છોકરીની હાલતને જોવે છે, જોઈને સમજી જાય છે કે આને શું પ્રોબ્લેમ છે. ત્યાર પછી ફાધર હવે એનો ઈલાજ શરૂ કરે છે. ત્યાર પછી હવે સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન આવે છે, પણ અંતે આ છોકરીને ફાધર આત્માના વશમાંથી છોડાવે છે. તો આ હતી ધ એક્ઝોસિસ્ટ મૂવીની સ્ટોરી. આ મૂવીનું બજેટ હતું $2.5 મિલિયન. પણ જે અકસ્માત થયા, જેના લીધે મૂવી ડિલે થતું ગયું, એના લીધે આ $2.5 મિલિયનમાં બનવાવાળી મૂવી 5 ગણી મોંઘી બનીને તૈયાર થઈ. $12 મિલિયન મૂવી બનીને તૈયાર થઈ. હવે એટલો ટાઈમ પણ લાગ્યો હતો અને બજેટ પણ વધી ગયું. 5 ગણી મોંઘી બની, ખર્ચો બધો 5 ગણો થઈ ગયો, જેના લીધે ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની હાલત પતલી થઈ ગઈ. પણ અંતે હવે આ મૂવી રિલીઝ થઈ ગઈ. 1973માં આ મૂવી રિલીઝ કરવામાં આવી હતી 25 ડિસેમ્બરના દિવસે.
ક્રિસમસની રજાઓમાં આ મૂવીને રિલીઝ કરવામાં આવી હતી. એના 5 દિવસ પહેલાં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એક સ્ક્રીનિંગ રાખેલું હતું. સ્ક્રીનિંગ એ રીતના રાખવામાં આવે કે સ્પેશિયલ બોલાવેલા માણસોને આ મૂવી દેખાડવામાં આવે. તો આવી રીતના 21 ડિસેમ્બરના દિવસે આ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ શો ક્રિટિક્સ અને વોર્નર બ્રધર્સ માટે રાખવામાં આવ્યો હતો. ત્યાર પછી વોર્નર બ્રધર્સની ટીમ આવીને ચેક કરવાની હતી આ મૂવીને જોઈને કે આ મૂવી માર્કેટમાં ચાલશે કે નહીં ચાલે, કેમ કે જે પૈસા રોકેલા હતા એ વોર્નર બ્રધર્સની કંપનીએ રોકેલા હતા. એટલે વોર્નર બ્રધર્સની ટીમ પોતાના બોસને ઉપર જાણ કરી શકે કે મૂવી કેવી બની છે, એટલા માટે થઈને એ લોકો મૂવી જોવા માટે આવ્યા હતા. હવે જ્યારે મૂવી ચાલુ થયું થોડીક વાર થઈ તો રિવ્યૂ દીધા વગર જ ભાગી ગયા. બાકી જે લોકો હિંમત કરીને બેઠા રહ્યા એને મૂવી પૂરું થયા પછી પોતાની સીટ ઉપરથી ઘણી મિનિટ સુધી ઊભા ન થયા, એમને સ્થિર થઈ ગયા, ન બોલે કે ન ચાલે. એને કોઈ બોલાવે તો મોટા મોટા ડોળા ફાડીને જોયા રાખે. ત્યાર પછી મૂવીનું પ્રીમિયર રાખવામાં આવ્યું. પત્રકારો માટે, ક્રિટિક્સ માટે, બધે ક્રિટિક્સ આવ્યા જોવા માટે થઈને આખું થિયેટર ભરાઈ ગયું. પણ જેવું મૂવી ચાલુ થયું તો 90% ક્રિટિક્સ બધે બહાર ભાગી ગયા. મૂવી ચાલુ થયાના 15 મિનિટની અંદર જ બહાર ભાગી ગયા. અને બીકમાં આ લોકોએ જેવો લખાય એવો રિવ્યૂ લખ્યો. 1973માં આ મૂવીનું એક જગ્યાએ પ્રીમિયર રાખેલું હતું. જે જગ્યાએ પ્રીમિયર રાખેલું હતું જે થિયેટરની અંદર, એની સામે એક 16મી સદીનું જૂનવાણી ચર્ચ હતું. હવે જ્યારે થિયેટરની અંદર જ્યારે મૂવીનો શો ચાલુ થયો ત્યારે અચાનક એક જોરદાર વીજળી પડી ને ચર્ચમાં એક મોટો ક્રોસ લટકાડેલો હતો. આ ક્રોસ ઉપર વીજળી પડી અને ક્રોસ તૂટીને નીચે પડી ગયો. આ વસ્તુ જોઈને માણસો ચર્ચા કરવા માંડ્યા કે 100% આ મૂવી જ શ્રાપિત છે. માણસો આ મૂવી સાથે બધી વાતોને રિલેટ કરવા માંડ્યા. પણ ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને સમજાતું નથી કે માણસો આટલા બધા મૂવીથી બીવે છે કેમ. પણ આ શૂટિંગ જ્યારથી ચાલુ થયું હતું ત્યારથી જે અકસ્માતો થયા હતા એ અકસ્માતોની સ્ટોરી હવે તો પેપરમાં આવવા માંડી હતી. આ પેપરની અંદર બધું ડિટેલથી આવવા માંડ્યું કે આ મૂવી શ્રાપિત છે. આ મૂવી જ્યારે શૂટિંગ ચાલુ થયું ત્યારે આગમાં 9 લોકોનું મૃત્યુ થઈ ગયું. પછી ધીમે ધીમે કરીને એક કરીને ઘણા લોકોનું મૃત્યુ થઈ ગયું. આવી બધી વાતોથી આ મૂવીની પબ્લિસિટી વધવા માંડી. આ બાજુ પ્રોડ્યુસરે માર્કેટ જોતાં એવું નક્કી કર્યું કે આ મૂવીને 24 થિયેટરમાં જ રિલીઝ કરવું છે. ત્યાર પછી એને 24 થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવ્યું. માણસોએ હવે આ મૂવી વિશે વાંચી લીધું હતું એટલે પબ્લિસિટી થઈ ગઈ હતી. ત્યાર પછી આ ડાયરેક્ટરે એણે ચાઈ કરીને 24 થિયેટરમાં જ રિલીઝ કર્યું. હવે માણસો જોવાવાળું જાજુ હતું જેના લીધે સવારના 4 વાગ્યાથી આ ટિકિટ લેવા માટે થઈને લાઈન થવા માંડી. ટિકિટ માટે પડાપડી ચાલુ થઈ ગઈ, ધક્કામુક્કી ચાલુ થઈ ગઈ, પોલીસ બોલાવવી પડે એવી સિચ્યુએશન થઈ ગઈ. છતાં પણ હવે મૂવી ચાલુ થયું. હવે મૂવી ચાલુ થયા પછી બધા વિચિત્ર બનાવવાના ચાલુ થયા. મેં જેમ તમને કીધું એમ ઘણા લોકોને સિનેમા હોલની અંદર હાર્ટ એટેક આવવા માંડ્યા. ઘણી પ્રેગ્નેન્ટ લેડીઝને મિસકેરેજ થવા માંડ્યું. ઘણાને તો ડિલિવરી ત્યાં થવા માંડી. અને જે લોકો નશો કરતા હતા એવા લોકો સિનેમા હોલની બહાર આવી અને પોલીસની સામે નશો કરવા માંડ્યા. આ વસ્તુ જોઈને ઘણા પત્રકારોએ ઇન્ટરવ્યૂ લીધા આવા લોકોના અને એને પૂછ્યું કે તમે કેમ આવી રીતના પોલીસની સામે નશો કરો છો. તો આવા લોકોએ એવો જવાબ આપ્યો કે અમને અત્યારે પોલીસથી બીક નથી લાગતી, અમે જે અંદર જોઈને આવ્યા છીએ ને એનાથી બિહામણું અમને બીજું અત્યારે કાંઈ નથી લાગતું. એટલે પોલીસને દયા આવીને આવા લોકોને જવા દીધા. હવે જે થિયેટરના ઓનર હતા એણે ઉપરના ઓફિશિયલ લોકોને રિક્વેસ્ટ કરી કે અમારે અહીંયા અચાનક ચિત્ર વિચિત્ર ઇમરજન્સી આવી જાય છે, ઘણાને હાર્ટ એટેક આવી જાય છે, ઘણાને આ થાય છે, ઘણાને ઓલું થાય છે, તો અત્યારે અમારે એમ્બ્યુલન્સની ખાસ જરૂર છે. ત્યાર પછી તો સિનેમા હોલની બહાર 4-4, 5-5 એમ્બ્યુલન્સની ડ્યુટી લાગી ગઈ. કોને ખબર ક્યારે શું ઇમરજન્સી આવી જાય અને કોઈને હોસ્પિટલે લઈ જવા પડે. અને ઘણા લોકોનું એવું પણ કહેવાનું હતું કે જ્યારે આપણે મૂવી જોતા હોય ત્યારે અચાનક આપણા કાન પાસે કોક આવી અને કાંઈક બોલીને વયું જાય છે. આવા ચિત્ર વિચિત્ર અનુભવ થવા માંડ્યા બધાને. અને ઘણા લોકો મૂવી જોતા જોતા અચાનક અંધારામાં ભાગવા જાય અને અચાનક પડી જાય, જેના લીધે ઘણાના તો જડબા તૂટી ગયા, ઘણાને ફ્રેક્ચર થઈ ગયા. આ મૂવી જોયા પછી ઘણા લોકોને એના ઘરના ચર્ચમાં ફાધર પાસે લઈ જવા માંડ્યા અને અચાનક ચર્ચમાં જવાવાળા લોકો પણ વધી ગયા. તો એક સમયે કોઈ ડાયરેક્ટર આ મૂવી કરવા માટે તૈયાર નહોતું. બધા એક્ટર આ મૂવીથી દૂર ભાગતા હતા. જ્યારે આ બધા થિયેટરના કિસ્સા બહાર આવ્યા ત્યારે આ બધું મીડિયામાં આવવાનું ચાલુ થયું. એટલે આ મૂવીની પબ્લિસિટી વધારે થવા માંડી. અને કહેવાય છે ને, નેગેટિવ પબ્લિસિટી ઇઝ ધ બેસ્ટ પબ્લિસિટી. ને હવે તો 24 થિયેટરમાંથી વધારે થિયેટરમાં આ મૂવી રિલીઝ કરવામાં આવ્યું. અને ધીમે ધીમે કરતાં બોક્સ ઓફિસ ઉપર આ મૂવીએ ધમાલ મચાવી દીધી. જે મૂવી 12 મિલિયનની આસપાસ બની હતી, આ મૂવીએ $486 મિલિયન કામી લીધા હતા. આ મૂવી જ્યારે ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થઈ ત્યારે આ મૂવીએ
2 ઓસ્કર એવોર્ડ પણ જીતી લીધા. કહેવાય છે આજે પણ આ મૂવી પ્રાઇમ વિડીયોમાં અવેલેબલ છે. અને એક સમયે આ મૂવીની શરત લાગતી કે કોઈનામાં હિંમત હોય તો આ મૂવીને એકલા થિયેટરમાં જોઈને દેખાડે. છેલ્લે એક ઇન્ટરવ્યૂમાં આ મૂવીના ડાયરેક્ટરે એક વાત કરી હતી કે હું ક્યારેય ભૂતમાં ન માનતો. મેં જ્યારે આ નોવેલ લખી ત્યારે પણ ભૂતમાં ન માનતો, પણ આજે માનું છું. તો આ હતી દુનિયાની સૌથી ખતરનાક મૂવીની સ્ટોરી. આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. બાકી જો હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.